કેમ છો દોસ્તો? નમસ્કાર, હું છું ચિરાગ ગાંધી, ઇઝી ઇંગ્લિશ ટ્રેનર. આ ઇઝી શબ્દ વાપરવાનું મુખ્ય કારણ એ છે દોસ્તો કે મારું કામ જ છે કે ઇંગ્લિશમાં તમને જે ડિફિકલ્ટ પોઈન્ટ્સ લાગે એને ઇઝી કરીને તમને બતાવી દેવા, તમને સમજાવી દેવા. લાસ્ટ વિડીયોમાં આપણે તમારા ઈમેલનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યો હતો કે ઈમેલને મેં તમને ઇઝી ટ્રીકથી સમજાવ્યો હતો. જો એ વિડીયો તમે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જરૂરથી જોઈ લેજો. અને આજના વિડીયોમાં હું તમારો બીજો પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈ રહ્યો છું અને એ છે એસે રાઇટિંગ. એસે રાઇટિંગના આજે હું એવા બે પેરેગ્રાફ તમને હું સમજાવીશ કે જે તમે દિલથી સમજી લીધા તો એસેમાં કાયમ માટેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને એક્ઝામમાં તમારા મહત્તમ માર્ક્સ આવશે એ બોનસમાં. તો વધારે સમય ન લેતા હવે શરૂ કરવા જઈ રહ્યા છે એસે રાઇટિંગ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પેરેગ્રાફ રાઇટિંગ. હા તો દોસ્તો, પરીક્ષામાં કયો એસે પૂછાશે એ તો આપણા કંટ્રોલમાં નથી, પરંતુ જે પૂછાશે એને કેવી રીતે લખવું એ તો આપણા કંટ્રોલમાં છે ને. તો અહીંયા બોર્ડ પર એક એવો એસે લખેલો છે કે જે જો પૂછાય તો તમારે બેઠો હું જો બતાવવા જઈ રહ્યો છું એ તમારે ઉતારી દેવાનો છે. સમજો કે એક્ઝામમાં એવું પૂછાય છે કે માય વિઝિટ ટુ એ, પછી કોઈ જગ્યાનું નામ આપેલું છે, અથવા તો વિઝિટ ને બદલે સમજો કે કોઈ અન્ય શબ્દ વાપર્યો છે, જેમ કે એન અવર એટ ધ, જે તે જગ્યાનું નામ. મતલબ થાય કે મારી જે તે સ્થળની મુલાકાત, અથવા તો આનો મતલબ થાય છે કે ભાઈ મેં જે તે જગ્યા પર ગુજારેલો 1 કલાક. હવે તમે જાણો છો કે વિઝિટ યાને મુલાકાત, અને એ લેવાઈ ગયા પછી આપણે આ નિબંધ લખવા જઈ રહ્યા છે. એટલે હંમેશા પહેલું ક્લિયર કરવાનું કે ભાઈ એસે કયો પૂછાયો છે. તો આ તમારે લખવાનો આવશે શેમાં? સાદા ભૂતકાળમાં, કારણ કે ક્રિયા પતી ગઈ છે. એટલે તમારે સાદો ભૂતકાળ જ મગજમાં ધ્યાનમાં રાખીને આખો એસે વિચારવાનો છે અને લખી કાઢવાનો છે. જનરલી જે એસે પૂછાય ને દોસ્તો, એનું હેડિંગ મારવાનું આ રીતે, અને ત્યારબાદ જે તે એસેને અનુરૂપ કોઈ સરસ મજાનું વાક્ય લખવાનું હોય છે. અહીંયા એક તમારી સમજૂતી માટે હું એક શબ્દ લખ્યો છે ભાઈ, ફરે તે ચરે. બરાબર છે. હવે આવું કરીને બોક્સ બનાવ્યા પછી તમારે હવે નિબંધની શરૂઆત કરવાની છે. યાદ રાખજો, તમને પૂછાઈ શકે છે કે ભાઈ માય વિઝિટ ટુ એ હિસ્ટોરિકલ પ્લેસ, માય વિઝિટ ટુ એ લાઇબ્રેરી, કે માય વિઝિટ ટુ એ રેલવે સ્ટેશન, કે માય વિઝિટ ટુ કોઈને કોઈ જગ્યા પર પૂછી શકે છે. પણ આ એક એવો કોમન પેરેગ્રાફ છે કે જે બધા એસેમાં ચાલી જશે. તો જોઈએ ત્યારે. લાસ્ટ વીક આઈ એન્ડ માય ફ્રેન્ડ્સ વેન્ટ ટુ વિઝિટ, જે તે સ્થળનું નામ તમારે લખવાનો મતલબ એવો થાય કે ગયા અઠવાડિયે હું ને મારા મિત્રો ભાઈ ફલાણી જગ્યા પર ગયા. અહીંયા તમારે પરીક્ષામાં જે સ્થળનું નામ પૂછાયું હોય એ તમારે લખવાનું આવશે. રાઈટ? This place is familiar and worth watching. દોસ્તો, આની અંદર આપણે એવું કહેવા માંગે છે કે આ સ્થળ પરિચિત છે અને જોવા લાયક છે. બરાબર છે. હવે એ દિવસે શું કર્યું એની વાત કરવાની. We got up early and got ready. તમે જુઓ, મતલબ થાય અમે ઉઠ્યા વહેલા અને તૈયાર થયા. તમે માર્કિંગ કરજો દોસ્તો કે અહીંયા આપણે સાદો ભૂતકાળ આપણે મેન્ટેન કરેલો છે. અહીંયા ગો નું ભૂતકાળનું રૂપ વેન્ટ થયું છે, અહીં ગેટ અપ નું થયું છે ગોટ અપ, અને અહીંયા ગેટ રેડી નું થયું છે ગોટ રેડી. બરાબર છે. આ તમારે ભૂલવાનું નથી, સાદો ભૂતકાળ જ પકડીને ચાલવાનું છે. ઓકે. We gathered at the Maharaja gate of our town. અમે લોકો અમારા નગરનો એક ગેટ છે મહારાજા ગેટ, ત્યાં આગળ અમે ભેગા થયા. ગેધરનું ભૂતકાળનું રૂપ ગેધર્ડ, ધ્યાન રાખજો. Our bus arrived, અમારી બસ
આવી ગઈ. અરાઈવ નું ભૂતકાળનું રૂપ અરાઈવડ. We took our seats in the bus. અમે બસમાં અમારી સીટ લીધી. ટેક નું ભૂતકાળનું રૂપ took છે. The bus started at 7 in the morning. સવારમાં 7 વાગે બસ એ ઉપડવાની શરૂઆત કરી. સ્ટાર્ટ નું ભૂતકાળનું રૂપ started. We reached there in time. અમે ત્યાં સમયસર પહોંચી ગયા. રીચ નું ભૂતકાળનું રૂપ reached. હવે ત્યાં તમે પહોંચી ગયા છો. જે પણ જગ્યા છે ત્યાં તમે પહોંચી ગયા છો. પછી શું આવશે? તો હવે પેરેગ્રાફ બદલાશે. એમાં આવશે કે it was a neat and clean place. તે એક સ્વચ્છ અને સુઘડ સ્થળ હતું. After reaching there, ત્યાં પહોંચ્યા પછી we freshened up. મતલબ અમે હાથ મોં ધોઈને તાજા મજા થઈ ગયા અમે. પછી there were. હવે દોસ્તો અહીંયા તમારે તમારી બુદ્ધિનો થોડો પ્રયોગ કરવાનો છે કે there were થી વાક્યો શરૂ કરવાના અને ત્યાં જઈને એ જે જગ્યા છે ત્યાં જઈને તમે શું શું જોયું અને શું કામ કર્યું એની પર તમારે 5 થી 10 વાક્યો તમારી મેળે સાદા ભૂતકાળમાં લખવાના આવશે. રાઈટ? હવે દોસ્તો આટલા વર્ષોથી આપણે અંગ્રેજી ભણતા હોઈએ તો 5-10 વાક્યો તો આપણે સાદા ભૂતકાળમાં લખી શકીએ ને, બરાબર? પછી શું કરવાનું છે એ જુઓ. We clicked many photographs there. હવે દોસ્તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ફોટા તો પાડીએ જ છે, તો અમે ત્યાં પણ ફોટા પાડ્યા. ક્લિક નું ભૂતકાળનું રૂપ clicked. We wanted to stay there more. અમે ત્યાં વધારે રોકાવા માંગતા હતા, but it was late. ત્યાં મોડું થઈ ગયું હતું and we had to return by night. અમારે રાત સુધીમાં પાછું બી ફરવાનું હતું. by night એટલે રાત સુધીમાં. બરાબર છે? હવે our visit to પછી જે તે જગ્યાનું નામ લખવાનું. was very pleasant. અમારી એ જગ્યાની મુલાકાત બહુ જ મજાની હતી. it was a well spent day. આ એક સારો વિતાવેલો દિવસ હતો. really a visit can teach us more than man. ખરેખર એક મુલાકાત માણસ કરતા પણ આપણને વધારે સારી રીતે શીખવી શકે છે. અને લાસ્ટમાં એક લાઈન લખવાની દોસ્તો કે we will never forget our visit to જે તે જગ્યાનું નામ જે તમને પરીક્ષામાં પૂછાયું હોય તે કે અમે કદીય આ જગ્યાની મુલાકાત ભૂલી નહીં શકીએ. દોસ્તો તમે જ્યારે આ રીતનો નિબંધ લખશો તો તમને મહત્તમ માર્ક મળવાના છે અને તમારા નિબંધની લંબાઈ પણ લગભગ 1.5 થી 1.5 પેજ જેટલી થઈ જશે. જે બોર્ડમાં જરૂરી છે એટલી તો લંબાઈ થઈ જ જશે. બરાબર છે? તો દોસ્તો આ આખા નિબંધને તમારે રેડી કરી દેવાનો છે અને એમાં તમે જોયું હશે શબ્દો પણ આપણે કેવા ઈઝી મૂકેલા છે. બરાબર છે? તો હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું બીજા નંબરનો નિબંધ. તો એ આગળ આપણે જોઈએ જેનું નામ છે માય ફેવરાઇટ. જે તે વ્યક્તિ કાં તો વસ્તુનું નામ. ભાઈ માય ફેવરાઇટ ટીચર આવી શકે છે યા માય ફેવરાઇટ કોઈક વસ્તુનું નામ આવી શકે. માય ફેવરાઇટ બુક છે, માય ફેવરાઇટ ટીવી સિરિયલ છે, માય ફેવરાઇટ ફિલ્મ છે, માય ફેવરાઇટ પ્લેસ છે, ગમે તે આવી શકે છે. માય ફેવરાઇટ આવે એટલે આ જ ફકરો તમારે લખવાનો. પણ સમજો બોર્ડમાં માય ફેવરાઇટ ને બદલે એવું પૂછે કે આઈ લાઈક ધ ખાલી જગ્યા ધ મોસ્ટ. ભાઈ આઈ લાઈક ધ ટીચર મોસ્ટ અથવા તો આઈ લાઈક ધ મૂવી મોસ્ટ અથવા તો આઈ લાઈક ધ પ્લેસ મોસ્ટ અથવા તો આઈ લાઈક ધ ટીવી સિરિયલ મોસ્ટ તો પણ કહેવાય તો ફેવરાઇટ જ દોસ્તો. ખાલી શબ્દોની મારામારી છે. બરાબર છે? તો જુઓ ત્યારે આ જે ફેવરાઇટ પરનો જે એસે છે એ કયા કાળમાં આવશે? મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ જે એસે હોય એને સમજી લેવાનો કે કયા કાળમાં લખી શકાય એમ છે. અગાઉના આપણે જોયું પહેલા નંબરના એસેમાં કે વિઝિટ આવે એટલે સાદા ભૂતકાળમાં આવે અને ફેવરાઇટ આવે એટલે સાદા વર્તમાન કાળમાં આવશે. તો સમજીએ એને કે each and everything around us is wonderful and beautiful.
આપણી આસપાસની દરેક વસ્તુ અદ્ભુત અને સુંદર છે. બટ we all are different by nature. પણ આપણે બધા સ્વભાવે અલગ અલગ છે. બરાબર છે? તમારો સ્વભાવ અલગ છે, મારો સ્વભાવ અલગ છે, એટલે સ્વાભાવિક છે આપની પસંદગી પણ અલગ અલગ રહેવાની. All have some particular likes and dislikes. બધાની એક ખાસ કહેવાય ને કે લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે, યાને કે ગમો અને અણગમો અલગ અલગ હોય છે બધાનું. જે તમને ગમે છે એ મને નથી ગમતું, અને જે મને નથી ગમતું એ કદાચ એવું બને કે તમને ગમતું હોય. બરાબર છે? At present, હાલમાં I am talking about my favorite teacher અથવા તો મૂવી અથવા તો બુક કે ગમે તે આવી શકે છે. હાલમાં હું વાત કરવા જઈ રહ્યો છું મારા માનીતા શિક્ષક વિશે, યા મારી માનીતી બુક વિશે, મારો માનીતા સબ્જેક્ટ વિશે, કે મારા માનીતા મૂવી વિશે, કે મારી માનીતી સિરિયલ વિશે. બરાબર છે? હવે આ વસ્તુ તમને કેમ પસંદ છે, તો હવેના ફકરામાં તમારે દોસ્તો એની આ વસ્તુના કારણ લખવાના છે કે the reasons I appreciate him. આ him શબ્દ ક્યારે વપરાય કે જો કોઈ તમે શિક્ષક વિશે વાત કરતા હોય ત્યારે, અથવા તો કોઈ મેડમ વિશે વાત કરતા હોય ત્યારે, અને કોઈ નિર્જીવ વસ્તુ વિશે વાત કરતા હોય તો ઈટ આવે. જેમ કે મૂવી છે, કે બુક છે, કે સબ્જેક્ટ છે, કે કોઈ પ્લેસ છે, એના માટે ઈટ આવે. અને આ મતલબ થાય કે હું આમની પ્રશંસા કરું છું, એના કારણો આ પ્રમાણે છે કે કેમ આ વસ્તુ મારી ફેવરાઇટ છે. તો અહીં જે તે વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે તમારે 10 વાક્યો કયા કાળમાં લખવાના છે? સાદા વર્તમાન કાળમાં લખવાના છે. 10 વાક્યો અહીંયા તમારે એમના વિશે લખવાના. 10 ના 15 બી લખી શકશો તો વાંધો નથી. સાદો વર્તમાન કાળ દોસ્તો તમે બચપનથી ભણતા આવ્યા છો, એટલે ઈઝી 10 સેન્ટેન્સ લખવાના કે ભાઈ કેમ આ વસ્તુ કે આ વ્યક્તિ તમને પસંદ છે. બરાબર છે? અને પછી છેલ્લો પેરેગ્રાફ આવશે. જો કોઈ પુરુષ વિશે વાત કરી હોય તો he થી શરૂઆત કરવાની, કોઈ સ્ત્રી વિશે વાત કરી હોય તો she થી શરૂઆત કરવાની, અને કોઈ નિર્જીવ વસ્તુ વિશે વાત કરી હોય તો it થી શરૂઆત કરવાની કે has taught me valuable lessons in my life. તેમને અથવા તો તેને, કોઈ વસ્તુએ મને મારા જીવનમાં ઘણા બધા કિંમતી બોધપાઠ શીખવ્યા છે. Due to above extraordinary reasons, ઉપરોક્ત અસાધારણ કારણોને કારણે, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ કારણોને કારણે, જો કોઈ પુરુષ વિશે વાત કરતા હોય તો he આવે, સ્ત્રી વિશે વાત કરતા હોય તો she આવે, અને નિર્જીવ વિશે વાત કરતા હોય તો it આવે. is my favorite teacher અથવા તો book, કાં તો place, કાં તો movie, કાં તો serial. ઉપરોક્ત અસાધારણ કારણોને કારણે તે, કાં તો તેણીની, કાં તો તે મારા માનીતા ખાલી જગ્યા છે. તો દોસ્તો આ વસ્તુને તમે એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દેજો, એટલે તમારું એક્ઝામનું ટેન્શન એકદમ નીલ થઈ જશે, અને આ ટોપિકમાં મહત્તમ માર્ક્સ આવશે એ બોનસમાં. દોસ્તો કશું ના લખવું એના કરતા આવા કોમન પેરેગ્રાફ લખશો તો પણ તમે ખૂબ ફાયદામાં રહેશો. હા તો દોસ્તો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારી કિંમતી લાઈક આપજો, એનાથી અમારો ઉત્સાહ વધે છે. અને સાથે સાથે તમારા બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને, મિત્રોને આ વિડીયો શેર કરજો. અને જો આ ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને હા, બાજુમાં બેલ બટનને પણ જરૂરથી પુશ કરી દેજો. અને આવા જ મજેદાર વિડીયો તમારે જોવા હોય તો આ ચેનલ પર બન્યા રહેજો. એક નેક્સ્ટ વિડીયો લઈને હું જલ્દીથી તમારા સમક્ષ આવવા જઈ રહ્યો છું. ત્યાં સુધી દરેકને એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ. ટેક કેર.